પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં 32,000 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 3 નવા IIMનું પણ કરશે ઉદ્ઘાટન. 1500 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિયુક્તિપત્ર કરશે એનાયત. ભાજપ નેતા શુભેન્દ્ર અધિકારી આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં પીડિતો સાથે કરશે મુલાકાત. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયાની સ્વતંત્રતા પર ઉઠાવ્યા સવાલ. પોલીસ દ્વારા ટીવી પત્રકારની કરાયેલી ધરપકડને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ. ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે કોર્ટમાં પેશી. સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં માનહાનિ કેસ મામલે આજે મહત્વપૂર્ણ સુનાવણી. સુપ્રીમ કોર્ટમાં આજે ફરી થશે ચંદીગઢ મેયર ચૂંટણી અંગે સુનાવણી. રિટર્નિંગ ઓફિસરે કબૂલ્યો પોતાનો ગુનો. બેલેટ પેપર આજે કોર્ટમાં કરાશે રજૂ. દિલ્હી NCR સહિતના અનેક વિસ્તારોમાં મોસમનો બદલાયો મિજાજ. દિલ્હી NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ. જમ્મુ કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષાથી વાહન વ્યવહાર ખોરવાયો. હિમાચલ અને લદ્દાખના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા. મહિલા સશક્તિકરણની નવી રાહ ચીંધતું ગીર સોમનાથ જિલ્લાનું આદરી ગામ. ગામમાં છેલ્લા 20 વર્ષથી યોજાય છે સમૂહ લગ્ન. ગામના પરિવારજનો દીકરીઓના લગ્ન પાછળ મસમોટો ખર્ચ કરવા કરતા તેમના શિક્ષણ પાછળ કરે છે ખર્ચ. સરકારી કે અર્ધ સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી દીકરીઓના પણ ગામમાં યોજાય છે સમૂહ લગ્ન. અને FIH પ્રો લીગમાં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન. રોમાંચક મુકાબલામાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં આપી માત. કાલે નેધરલેન્ડ સાથે થશે મુકાબલો. અને એશિયાઈ ખેલોના પદક વિજેતા અનુષ અગ્રવાલે ઘોડેસવારીમાં રચ્યો ઇતિહાસ. ભારત માટે હાંસલ કર્યો ઓલિમ્પિક કોટા. પોલેન્ડ, નેધરલેન્ડ, જર્મની અને બેલ્જિયમના ખેલાડીઓને હરાવી રચ્યો ઇતિહાસ.